હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આધ્યન ક્લાસીસ. આધ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 અને વિષય તમે જોઈ શકો છો યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. અને આ પેપર તમારું વાર્ષિક પરીક્ષા 2025 મતલબ કે બોર્ડનું પેપર છે, જે તમારી સાસીનું પેપર છે, એ તમારી જ સ્કૂલમાં લેવામાં આવે છે. એ જ પેપરનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. અને એ પેપર તમે અહીંયા જોઈ શકો છો, તમારું ધોરણ 10નું શારીરિક શિક્ષણનું પેપર, વાર્ષિક પરીક્ષા 2025નું પેપર. અહીંયા તમે તારીખ જોઈ શકો છો 3/2/2025, એટલે કે સોમવાર. આજનું લેટેસ્ટ પેપર છે, જે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. તો પાટણ જિલ્લાનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, બોર્ડનું શારીરિક શિક્ષણનું. જો વિદ્યાર્થીઓ તમારી સ્કૂલની અંદર હજુ તમારે આ પેપર લેવાનું બાકી છે, હજુ શારીરિક શિક્ષણનું પેપર તમે આપ્યું નથી, તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. અહીંયા આપેલા 50 જે MCQ છે એને સોલ્વ કરીને જજો, તો તમને બેઠે બેઠા પ્રશ્નો તેમાંથી જોવા મળશે. આ દ્વારા બીજા આપણા ચેનલની અંદર શારીરિક શિક્ષણને લગતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો એક વિડીયો મૂકેલો છે. 8000 છોકરાઓ જોઈને જ ગયા છે, અને એમાંથી બેઠે બેઠા પ્રશ્નો આપણા આ પેપરની અંદર પૂછાયા છે. તો તમે આ વિડીયો અને એ વિડીયો બંને જોઈને જશો તો તમે 50માંથી 50 ગુણ પણ લઈ શકશો. ઓકે, ચાલો આ સાથે શરૂઆત કરવી છે. બીજું, વિદ્યાર્થીઓ ચેનલની અંદર ભણે છે, વિડીયો જોવે છે, પણ વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી. અમારા દ્વારા જે પણ નવો વિડીયો અને જે પણ વિષયનો વિડીયો અપલોડ કરવામાં આવશે એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે. ઓકે, ચાલો શરૂઆત કરીશું. આપણે આગળ વધીશું આપણા MCQમાં. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, ધ્યાનનો વિષય કયો છે? તો ધ્યાનનો વિષય છે એકાગ્રતા. પ્રશ્ન નંબર 2, ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 3, અષ્ટાંગ યોગમાં અતરંગો કેટલા છે? તો અષ્ટાંગ યોગમાં અતરંગો કીધા છે તો 3, બહિરંગો કહે તો 5 આવશે, અને અતરંગો કીધા છે એટલે 3 આવશે. ચાલો, પ્રશ્ન નંબર 4, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો ઊંચાઈ વધારવા માટે ગરુડાસન. પ્રશ્ન નંબર 5, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? તો ભુજંગનો અર્થ થાય છે સાપ. ચાલો, પ્રશ્ન નંબર 6, કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? તો જવાબ આવશે સલ્ભાસન. ચાલો, ત્યાંથી વિદ્યાર્થીઓ આગળ વધીશું. પ્રશ્ન નંબર 7, ઉષ્ટાસનમાં શરીરનો દેખાવ કેવો બને છે? તો ઊંટ જેવો બને છે. આ બીજી પરીક્ષામાં આ બેઠા બેઠા પ્રશ્નો હતા જ, તે તમે જોઈ લેજો, ચેક કરજો. ચાલો, પ્રશ્ન નંબર 8, કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? તો જવાબ આવશે નૌકાસન. ચાલો, પ્રશ્ન નંબર 9, કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? તો આકર્ષ ધનુરાસનમાં. ચાલો, ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 10 ઉપર, સારણ ગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? જવાબ આવશે પવન મુક્તાસન. ચાલો, પ્રશ્ન નંબર 11, કયું આસન પીઠ પર સૂઈને કરવાનું છે? જવાબ આપણો આવશે પવન મુક્તાસન. ચાલો, પ્રશ્ન નંબર 12, કયું આસન કરવાથી શારીરિક થાક દૂર થાય છે? વિદ્યાર્થીઓ, આમાં મને શ્યોરિટી નથી, એટલે તમે આ પ્રશ્નને ચેક કરી અને જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું. સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? તો જવાબ આવશે ખરજવું. ચાલો, પ્રશ્ન નંબર 14, કઈ ચિકિત્સા પદ્ધતિમાં હવાની આડઅસર હોય છે? તો જવાબ આવશે સી, એલોપેથી. ચાલો, પ્રશ્ન નંબર 15, શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે? તો જવાબ આવશે દ્રષ્ટિની ખામી. ચાલો, પ્રશ્ન નંબર 16, ચામડીમાં ચીરો પડવાથી કયા રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે છે? તો જવાબ આવશે ટીટેનસ ધનુર્વા. ચાલો, ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 17 ઉપર જઈશું. પાટણ અને બનાસકાંઠામાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે? તો અહીંયા આપણો જવાબ આવશે ભણસાલી ટ્રસ્ટ. ઓકે, ચાલો, પ્રશ્ન નંબર 18, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો. તો આપણો જવાબ આવશે HIV. ચાલો, પ્રશ્ન નંબર 19, વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 1 ડિસેમ્બર. ચાલો, પ્રશ્ન નંબર 20, હજારો વર્ષથી કઈ સારવાર પદ્ધતિ પ્રચલિત છે? જવાબ આવશે આયુર્વેદ. ચલો, ત્યાંથી આગળ વધીશું. ચાલો, પ્રશ્ન નંબર 21 ઉપર જઈશું. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે 800 મીટર. ચાલો, પ્રશ્ન નંબર 22, મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે?
તો જવાબ આવશે ટૂંકા. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 23 ઉપર જઈશું. ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે? જવાબ આવશે 3. ચલો પ્રશ્ન નંબર 24. બેટન બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે? તો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 25. પ્રમાણિત ટ્રેકમાં કેટલી ગલી હોય છે? જવાબ આવશે 8. પ્રમાણિત ટ્રેકમાં કેટલી ગલી હોય છે? જવાબ આવશે 8. ચલો પ્રશ્ન નંબર 26. ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે પેટા કદમી. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 27. ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 28. ઊંચી કૂદમાં ખેલાડી પેટા કદમી પછી કયું કૌશલ્ય લે છે? જવાબ આવશે ફેક. ચાલો પ્રશ્ન નંબર 29. ઊંચી કૂદમાં પ્રચલિત પદ્ધતિઓ કેટલી હોય છે? જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 30. ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ આવશે 15 મીટર. ચલો પ્રશ્ન નંબર 31. બહેનો માટે ચક્રનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 1 કિગ્રા, 1 કિલો. ચલો પ્રશ્ન નંબર 32. ચક્ર ફેંકના ફ્રેક પ્રદેશોનો ખૂણો કેટલો હોય છે? તો જવાબ આવશે 34.92. ચલો પ્રશ્ન નંબર 33. ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે પકડ. ચલો પ્રશ્ન નંબર 34. ચક્ર ફેંકની સ્પર્ધામાં 6 ખેલાડીઓએ ભાગ લીધો છે, તો દરેકને કુલ કેટલી તક મળશે? જવાબ આવશે 8. ચલો પ્રશ્ન નંબર 35. ચક્ર ફેંકમાં ચક્ર કયા હાથે પકડવામાં આવે છે? જવાબ આવે મજબૂત. ચાલો ત્યાંથી આગળ વધીશું. અહીંયા તમને કબડ્ડી આપેલી છે. કબડ્ડીમાંથી તમારે પ્રશ્નો પૂછેલા છે, એનો તમારે જવાબ આપવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 36. કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ આવશે 7. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 37 ઉપર જઈશું. આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે થઈ શકે છે? જવાબ આવશે બોનસ પોઈન્ટ મળે ત્યારે. પ્રશ્ન નંબર 38. કબડ્ડીની રમતમાં કેટલા હાફ રમવાના હોય છે? જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 39. ટક્કર પટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? જવાબ આવશે ટક્કર થયા પછી. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 40. બહેનો માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 11 મીટર. ચલો પ્રશ્ન નંબર 41. કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? જવાબ આવશે શ્વાસ ઘૂંટવો. પ્રશ્ન નંબર 42. કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચડાઈ કરનાર પક્ષનું છે? જવાબ આવશે લાત મારવી. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 43. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંબઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? જવાબ આવશે 3.75 મીટર. ચલો ત્યાંથી આગળ વધીએ તો તમને કબડ્ડીની અથવાની અંદર તમને બાસ્કેટબોલ પૂછ્યું છે. ચલો પ્રશ્ન નંબર 36. ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોને કર્યો હતો? જવાબ આવશે ચાર્લ્સ પીટરસને. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 37. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે 28 મીટર ગુણ્યા 15 મીટર. ચલો પ્રશ્ન નંબર 38. બાસ્કેટબોલની રમતમાં દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ કેટલા સમયમાં દડાને પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે છે? જવાબ આવશે 8 સેકન્ડ. પ્રશ્ન નંબર 39. બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે શૂટિંગ. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 40. બાસ્કેટબોલમાં દડાનું વજન કેટલું હોવું જોઈએ? જવાબ આવશે 600 ગ્રામથી 650 ગ્રામ. ચાલો પ્રશ્ન નંબર 41. બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહે છે? જવાબ આવશે ડ્રિબલિંગ. ચાલો પ્રશ્ન નંબર 42. બાસ્કેટબોલની રમતમાં અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે 7. ચાલો પ્રશ્ન નંબર 43. બાસ્કેટબોલમાં રમતમાં મધ્ય વર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે? જવાબ આવશે 1.80 મીટર. ચાલો ત્યાંથી આગળ વધીશું. હવે અથવામાં તમને હેન્ડબોલ પૂછ્યું છે. ચલો પ્રશ્ન નંબર 44. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે 7. પ્રશ્ન નંબર 45. ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ આવશે 30. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 46. હેન્ડબોલની રમત દરમિયાન ખેલાડી દડાને વધુમાં વધુ કેટલી સેકન્ડ સુધી પકડી રાખે છે? જવાબ આવશે 3 સેકન્ડ.
ચલો પ્રશ્ન નંબર 47, હેન્ડબોલની રમતમાં ગોલકીપર દડાને કેવી રીતે અટકાવે છે? જવાબ આવશે શરીરના કોઈ પણ ભાગથી. ચલો પ્રશ્ન નંબર 48, હેન્ડબોલની રમતની શરૂઆત શેનાથી કરવામાં આવે છે? જવાબ આવશે થ્રો ઇનથી. ચલો પ્રશ્ન નંબર 49, હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ આવશે જર્મનીમાં. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 50, હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 12. ચલો એના અથવામાં તમને વોલીબોલ કીધું છે. તો પ્રશ્ન નંબર 44, વોલીબોલમાં દડાનો ઘેરાવો કેટલા સેમી હોય છે? જવાબ આવશે 65 થી 67. ચલો પ્રશ્ન નંબર 45, વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? જવાબ આવશે 15. ચલો પ્રશ્ન નંબર 46, નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો અહીંયા આપણો જવાબ આવશે, તમને બરોબર દેખાય, અહીંયા આપણો જવાબ આવશે છાપો મારવો. ચલો પ્રશ્ન નંબર 47, વોલીબોલમાં એક ટીમમાં અવેજી ખેલાડીઓની સંખ્યા જણાવો. જવાબ આવશે 6. પ્રશ્ન નંબર 48, વોલીબોલમાં દડાને વધુમાં વધુ કેટલા પ્રયત્નોથી સામેના મેદાનમાં મોકલવાનો હોય છે? જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 49, વોલીબોલ રમતમાં આક્રમણ રેખા અને મધ્ય રેખા વચ્ચેનું અંતર કેટલું હોય છે? જવાબ આવશે 3 મીટર. ચલો પ્રશ્ન નંબર 50, વોલીબોલ નેટમાં ચોરસ ખાનાનું માપ શું હોય છે? જવાબ આવશે 10 સેમી. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો તમને અથવામાં ફૂટબોલ આપેલું છે. પ્રશ્ન નંબર 44, ફૂટબોલના મેદાનમાં ધ્વજ ક્યાં રોપવામાં આવે છે? જવાબ આવશે 4 કોર્નર પર. પ્રશ્ન નંબર 45, ફૂટબોલના મેદાનમાં સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે? જવાબ આવશે 9.15 મીટર. ચલો પ્રશ્ન નંબર 46, ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 11. ચલો પ્રશ્ન નંબર 47, ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે? તો જવાબ આવશે પગ અને માથા વડે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 48, ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે? જવાબ આવશે ગોલકીપર. પ્રશ્ન નંબર 49, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે FIFA. ઓકે. ચલો પ્રશ્ન નંબર 50, ફૂટબોલની રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. ઓકે. ચલો તો વિદ્યાર્થીઓ, આ તમારું સરસ મજાનું શારીરિક શિક્ષણનું પેપર હતું. હજુ તમારા જિલ્લામાં બાકી છે, તો તમે આ વિડીયોને પૂરો જોઈ અને પ્રશ્નોને એકદમ વ્યવસ્થિત તૈયાર કરીને જજો. ઓકે. અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ચલો આ સાથે જ મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.